વડોદરામાં ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો જોખમી સાબિત થઈ રહ્યા છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં પરોઢિયે લગભગ 100 વર્ષ જૂના મકાનની છત અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં 2 લોકો કાટમાળ નીચે ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વાડીના મોટી વોરવાડ વિસ્તારમાં આવેલા જૂના મકાનની છત તૂટી પડતા મોહમ્મદ અલ્તાફ અને નૂર જહાબા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં વાડી પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મકાન અત્યંત જર્જરિત અને અંદાજે 100 વર્ષ જૂનું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 1000થી વધુ જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં અનેક પરિવારો હજુ પણ આવા જોખમી મકાનોમાં રહેતા હોવાથી ચોમાસા દરમિયાન અકસ્માતોની શક્યતા સતત યથાવત રહે છે.